રામ રામ અને સીતારામ બધાને ગુડ મોર્નિંગ ઓલ। અત્યારે જો અમે પહોંચ્યા હરિદ્વાર, વાગ્યા અત્યારે 12:15 અને પબ્લિક જોવા પાછળ। અમે સ્ટેશનની બરાબર નીકળી ગયા છે અને આ છે મેન બજાર હરિદ્વારની। જો ટ્રાફિક, અમે જ્યાં રહ્યા છે તેનો નજારો જો આટલું બધું ઉપર છે, 4 માળ છે। આ છે એ રૂમ છે, એ જેન્ટ્સનો છે। આ રૂમ છે એ અમારો છે। જો ભક્તિ હવે ટ્રેનનો સફર કરીને થાકી ગઈ હતી, સુઈ ગઈ અને અમારે તો આ બે તો થાકતા જ ને। રુદ્ર ને ભૂમિને તો જે થાકોડ એટલો લાગ્યો ને। નાઇટ અને એક દિવસનો સફર કરી અને ફાઇનલી અમે હરિદ્વાર જો અત્યારે પૂગી ગયા। અને આજે છે 15મી ઓગસ્ટ, તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ઓલ। અને આજ સાતમનો દિવસ છે ને ચાલુ થઈ ગઈ સાતમ આઠમ, કૃષ્ણ જન્મ કાલે। અહીંયા પણ જો 15મી ઓગસ્ટ ના ગીતું હાલે બારોબાર, પણ અમે જાઉં તો અમે બતાડીએ અહીંયા હાલતા હશે તો, અત્યારે જો અમને તો અહીંયા સંભળાય રૂમ સુધી ફ્રેશ થાઉં પછી ગંગાજીએ જાઉં। ચલો તો નાહી ધોઈ અને અમે લોકો રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ જમવા। વાગ્યા છે 2:45 અને નાહ્યા ધોયા ફ્રેશ થયા થોડા, તો 2:45 વાગી ગયા। તો હવે જઈએ છીએ જમવા બધા। તો રૂમ ઓપન કરીએ, જે ગલીમાં રહીએ ને ત્યાં બજાર જ છે અને જમવાનું જો આવી ગયું રઘુવંશી ગુજરાતીમાં। હોટલમાં આટલી બધી ભીડ છે, પછી અમારું ખાવાનું એવું નથી, ચકરી ને આથણા ને એવું છે। અમે લોકો વાત કરીએ છીએ અત્યારે વાગ્યા છે 6 અને હું નીકળી છે ચા લેવા બજારમાં। અત્યાર સુધી સૂતા હતા, ટ્રેનનો થાકડો હતો એટલે નીંદર કરી લીધી, એક નીંદર, તો ફ્રેશ થઈ ગઈ અને અત્યારે જોઉં ચા લેવા બજારમાં। જો કે અમારી ગલી છે એ આખી બજાર જ છે અમારે રહેવાનું ત્યાં સુધી, તો હું નીકળી છે ચા લેવા। જો મને ચા મળી ગઈ, ચા પીવું છું। અમે જ્યાં રોકાણા ત્યાં નીચે બેસી અને જો અહીંયા આમ આવી રીતના અહીંયા બજાર છે અને વાતાવરણ છે એ વરસાદી છે, પણ વરસાદ નથી। ઘણા બધાએ અમને રસ્તામાં કીધું હતું કે હરિદ્વારમાં ઉત્તરાખંડમાં વરસાદ છે, પણ એવું કંઈ છે નહીં, વરસાદ નથી એટલે ફરી શકશું। તો જો આવી રીતના હું બરાબર બેસું, જો અહીંયા પાછળ છે મંદિર અને અહીંયા અમારા ઉપર રૂમ છે ને અહીંયા રોનક જોવાની મજા આવે એટલે હું બરાબર બેસી। અને અહીંયા હું પહેલાં પણ રોકાયેલી છે એટલે જાણીતું છે, આ ગલી આખી જાણીતી છે, એટલે આવી રીતના જો બેસી અને ટાઈમે કાઢી શકીએ અને મજા પણ આવે, એમ થાય કે ગામમાં બજારમાં છે। તો ચા પીવું છું, આરામ થઈ ગયો, થાકોડો ઉતરી ગયો, આજ મસ્ત ફ્રેશ થઈ ગયા। જે ટ્રેનનો અમારે 3 દિવસનો થાકોડો હતો એ મસ્ત બધાનો ઉતરી ગયો। અત્યારે જ હું ઉઠી, હજે તો બધા સૂતા હતા, હું ઉઠી અને ડાયરેક્ટ ચા લેવા ગઈ હતી, એટલે ચા પી લઈએ તો થોડાક જે ફ્રેશ છે એટલે નીંદર એમ કે આપણી હા ઉડી જાય, એવા માટે ભાઈ ચા લઈએ એવી આગળથી થોડીક। અને આજ ગલી મારી જાણીતી છે એટલે મને ખબર જ છે બધું આના વિશે, એટલે પછી જો અહીંયા બરાબર બેસી ગયા છે, કોઈ ઉઠ્યું નહીં હવે તો ફોન આવી જાય અને બધા સૂતા, કારણ કે થાકોડો એવો હતો એ બધાને, એટલે બધા સૂતા છે। મેં પણ ઉઠાડ્યા નથી ને પછી સાંજકના ફરશું હવે 6:30 વાગે। જોઈએ હવે ગંગાજી આરતી કરવા જઈ શકે કે નહીં, બાકી ફરશું ઉઠીને। અમે ઓટોમાં બેઠા અને જઈએ છીએ હરકી પેઢી, જ્યાં આરતી થશે અત્યારે ગંગાજીની। અને અમે જો છોકરાઓને બધા બેસી ગયા ઓટોમાં, અમે રહીએ ત્યાંથી થોડુંક દૂર છે। મસ્ત બજાર છે, જો આ બધી ફરવાની છે, પણ હવે કાલે ફરવું, અત્યારે તો આરતી કરી આવીએ। અહીંની રિક્ષા કેવી છે, ચાર્જિંગ વાળી નહીં, અવાજ જ ન આવે।
बीस मांग रहे हैं। આ છે બધી ગંગાજીની હલકી પીધી જે છે ત્યાંની રોનક જોવો. અત્યારે આરતી ટાઈમ છે અને આરતી થાય છે. અને પબ્લિક પણ એવી સારી એવી છે. શંકર ભગવાનનું આનું દેખાઈ જતું હતું. ત્યાંથી ગંગા વસે છે જબરદસ્ત. અત્યારે તમે ધોધ જોવો. આરતી થઈ ગઈ એટલે આરતી દેવા આવ્યા બાપા. આ ઉપર દેખાય છે મનસા દેવીનું મંદિર છે, જ્યાં ડુંગર ઉપર છે. હું ત્યાં જઈ આવેલી છે, પહેલાં આવેલી છે ગંગાજી અત્યારે. અને અત્યારે તો ખબર નહીં, કાલે જે આગળ પ્લાન છે ફરવાનો બીજે, તો હવે કાલે ગંગાજીમાં નાચું. અને હજે તો કાલે જો એવો ટાઈમ મળશે 2 દિનો તો જાશું દર્શન કરવા માટે. અને જો ફૂલ ગરદી, બધા લોકો બહારથી આવ્યા. જો પબ્લિકની આજે જે 15મી ઓગસ્ટ છે એટલે જો આવી રીતના લાઇટિંગ ગોઠવ્યું છે આપણા ઝંડા પ્રમાણે. અને આજે 7મ 8મની પણ શરૂઆત થઈ ગઈ એટલે પોરબંદરમાં તો મેળો ચાલુ થઈ ગયો છે. અને મેળામાં જો આવી રીતે એવી રીતના આજે હમણાં હરિદ્વારમાં જોવા મળે છે. એવી બહુ જ ભીડ છે. અત્યારે આરતી ટાઈમ હતો એટલે બધી પબ્લિક અહીંયા આવી અહીંયા આરતી કરવા માટે. તો અત્યારે બહુ જ ભીડ છે. એટલે અમે પણ એક જગ્યાએ જો ઊભા. જો અહીંયા ફૂલ આવ્યા છે તો જો અહીંથી તો આ છે અત્યારે હલકી પીધી એ રોનક. જો પબ્લિક આ હલકી પીધીનો નજારો. અટાણે પણ જો લોકો નાઈ છે. સાંજ થઈ ગઈ અને આરતી પણ થઈ ગઈ. અને જો ગળદી હોય તો આ પડદામાં પણ દેખાય. જો આ પડદો છે એમાં આપણે પુલ ઉપરથી બધું જોઈ શકીએ. અમે આ બીજા પુલે ચડ્યા, પેલા વાં હતા. આ હોટલ બહુ મસ્ત શણગારેલી છે. જો ઉપર આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે 15મી ઓગસ્ટ છે. એ છે હરિદ્વારની સામગ્રી. નદીનું પાણી એટલું બધું ઠંડુ હોય કે તમે પેલા અડો ને તો પડવાનું મન ન થાય, પણ પછી પડી જાવ ને તો વાંધો નહોતો આવતો. અને આની એટલી આ ગંગાજીની પાણીમાં એટલી તાકાત છે અને એટલું ઓલું હાથ છે કે આપણે ગમે એટલા નાહીએ અને ગમે ત્યારે નાહીએ પણ કોઈ પણ માણસ માંદું નથી પડ્યું અહીંયા. ચલો હમ લોકોને અમે બધાએ શોપિંગ કરી. ભૂમિએ લીધું આ હાથમાં પહેરવાનું બ્રેસલેટ અને રુદ્રએ લીધું કડું. અમારે ભક્તિ એને લીધા ચશ્મા. સૌથી પહેલા એના હારો થઈને શોપિંગમાં અમે લોકો અહીંયા ઉભા. તો ચલો 2 છોકરાઓએ કરી લીધી.
ગુજરાતી શાક સેવ ટમેટાનું બટેટાનું અમે લીધું નથી. કઢી છે, પનીરનું મટર પનીર શાક છે, રોટલી રોટલા પાપડ અને આ છે પેટીસ.